નમસ્કાર, હું છું સીતાબ કાદરી. અત્યારે આપ જોઈ રહ્યા છો કે કાલે એક નવીન કાર્ય નગરપાલિકા દ્વારા થવા જઈ રહ્યું છે. ત્યારે મારી સાથે અત્યારે જે સિટી બસ કમિટીના અને જે ચેરમેન છે એમના પતિ જે ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણી બી છે, અને આજે એમની સાથે એક મુલાકાત કરીને આજે સિટી બસ જે ચાલુ થવાની છે, લોકો એક કન્ફ્યુઝનમાં છે, તો આજે હું એમની જોડેથી સંપૂર્ણ ડિટેલ લેવા માગું છું. રંગવાણીભાઈ, કાલે ઓપનિંગ થવાનું છે, શું કહેશો, કઈ રીતનું આયોજન છે? મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત પાલનપુરને મહાશિવરાત્રિના દિવસે સિટી બસોની ભેટ મળી રહી છે. આ યોજના સરકારના ધારાધોરણો પ્રમાણે, તેમના નિયમો પ્રમાણે, એમના એ કાયદા અંતર્ગત આ રીતે આપણે ઠરાવ કરી અને આ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. કોઈપણ શહેર હોય તેમાં સૌથી અગત્યની બાબત હોય છે ટ્રાન્સપોર્ટ. સિટી બસ જે છે એ ટ્રાન્સપોર્ટ, જે લોકલ સિટી બસનો જે નેટવર્ક પાવરફુલ હોય તો લોકોને બહુ મોટી રાહત થતી હોય છે. એ કરોડરજ્જુ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એ મોટામાં મોટું કરોડરજ્જુ છે કોઈપણ શહેર માટે. આપણું શહેર પહેલાં કરતાં વિસ્તાર પામી રહ્યું છે, આગળ બી વિકાસ થવાનો છે. તો લોકોને, સામાન્ય લોકોને અવર જવર કરતા મજૂર વર્ગ હોય, નાનો રોજગાર વર્ગ હોય, આજુબાજુના 5-7 કિલોમીટરમાંથી જે શહેરમાં અવર જવર કરતા હોય, એ લોકો માટે સિટી બસ બહુ રાહતરૂપ થવાની છે. કેટલી બસો છે અને કઈ રીતનું એનું આયોજન છે? ટોટલ 9 બસો આપણા શહેરી રસ્તા ઉપર ફરવાની છે. આવતીકાલે તૈયાર થયેલી 4 બસો શરૂઆતમાં ઉદ્ઘાટનના દિવસે રસ્તા ઉપર ફરતી દેખાશે. શહેરના કયા વિસ્તારો આવરી લીધા છે આમાં? આની અંદર જે ટ્રાફિકની આપણા જે સમસ્યા છે તે, લોકોની અવર જવર, પિકઅપ ટાઈમ, કઈ જગ્યાએ ટ્રાફિક વધારે નડે છે, એ ધ્યાનમાં રાખી અને શહેરની આજુબાજુના 5-7 કિલોમીટરની રેન્જમાં જગાણા એન્જિનિયરિંગ કોલેજ, પેલી બાજુ રતનપુર ધનિયાણા ચોકડી, આ બાજુ બનાસ ડેરી, બનાસ મેડિકલ કોલેજ, એક બાજુ આકેશન ફાટકથી, ચોથી બાજુ, પાંચમી બાજુ સવર્ણભૂમિ પાર્ટી પ્લોટ, આ ચારે બાજુના બાબતોને ધ્યાનમાં રાખી અને શહેરમાંથી પસાર થાય એ રીતે રૂટોનું આયોજન કરવામાં આવેલું છે. આ પછી આ શરૂઆતનો તબક્કો છે. આ જે એજન્સીને ટેન્ડર લાગેલું છે એને ગુજરાતની અંદર હાલ 5 શહેરોની અંદર એમની સિટી બસો ઓલરેડી ચાલુ છે. આજે પણ ભાવનગરની અંદર એમણે ઓપનિંગ આજે કર્યું છે સિટી બસ સેવાનું. એટલે આવનારા સમયને ધ્યાનમાં રાખી, લોકોની જે લાગણીઓ છે, લોકોની જે ડિમાન્ડ છે, તેને વ્યવસાયિક ધોરણે ધ્યાનમાં રાખી અને નવા રૂટો પણ શરૂ કરી શકાશે, એ શરત પણ ખાસ મૂકવામાં આવી છે. સાહેબ, ટિકિટના દર કઈ રીતના હશે? ટિકિટના જે દર રાખવામાં આવ્યા છે તે મિનિમમ અંદાજે 2 કિલોમીટર સુધી 5 રૂપિયા મિનિમમ દર રાખવામાં આવેલ છે. અત્યારે એક વાત ચાલે છે કે નગરપાલિકા આટલું મોટું સાહસ કરે છે અને નગરપાલિકાને જ એમને સામેથી પૈસા આપવા પડશે, તો લોકોના અંદર એક કન્ફ્યુઝન છે. સાહેબ, શું પ્રકાશ પાડો છો આ બાબતે? નગરપાલિકા એ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત એનું કામકાજ હોય છે. દરેક વસ્તુની અંદર હિસાબ કિતાબની બાબત હોય તો લોકોને સુવિધા પ્રાપ્ત થાય એ દિશામાં નગરપાલિકાનો એક ફરજનો હોય છે. આ જે બી નિયમો સરકારશ્રીના છે એ નિયમો અંતર્ગત જ ધારાધોરણ પ્રમાણે એની જે યોજના છે, સબસિડી છે, એ સરકારની પોલિસી છે, એ નગરપાલિકાની પોલિસી નથી. નગરપાલિકાનો વિષય છે લોકોને લાભ કેવી રીતે મળે, સિટી બસમાં ટ્રાફિકમાં કેવી રીતે રાહત થાય, ઓછા વાહનો બીજા જાહેર પડતા થાય તો પર્યાવરણને ફાયદો થાય, એ અંતર્ગત આ યોજનાનો બેનિફિટ રહેવાનો છે. લોકોને અત્યારે એવું છે કે ભાઈ નગરપાલિકાને આપવાનું, નગરપાલિકાને કંઈ લેવાનું નથી, તો આ બાબતે લોકો કન્ફ્યુઝનમાં છે અત્યારે. એ જે નિયમ પ્રમાણે જે છે એની અંદર 22 રૂપિયા સુધી મેક્સિમમ સરકારશ્રી તરફથી સબસિડી મળવાની છે. એ હિસાબે જે બી નગરપાલિકા ઉપર ખર્ચ આવવાનો છે
એ લોકોના હિતમાં આવવાનો છે, એ કોઈ બીજી બાબતનો ખર્ચ નથી. આ સિવાય અમે એક વાત એમની એજન્સી સાથે ચર્ચા કરી હતી, તો જે બી શહેરમાં સ્ટેન્ડ થશે, ઊભા થશે, નાના પોઈન્ટ ઊભા થશે, એની ઉપર જે બી જાહેરાતને બેનિફિટ મળશે એ નગરપાલિકાને મળવાનો છે. આ સિવાય 9 બસો ઉપર આજુબાજુની જે જાહેરાતો છે, દરેક બસમાં પાછળ અને આજુબાજુ થઈ અને જે જાહેરાતો મૂકવાની આવશે, તો એનું ટેન્ડર બહાર પાડી અને નિયમ મુજબ જેને બી એજન્સીને લાગશે તો એ બેનિફિટ પણ નગરપાલિકાને મળવાનો છે. એટલે એ બધા ખર્ચાની અંદર ઘટાડો થવાનો છે જ. સાહેબ, ગુજરાત એસટી બસના અંદર અત્યારે પાસની સુવિધાઓ છે, શું આમાં પણ પાસની સુવિધા બનશે ખરી? આ બાબતમાં એજન્સી સાથે વાત કરતાં જાણવા મળેલ તો એમણે 5 સુવિધા એમણે રાખેલી છે અને એની અંદર શરૂઆતમાં 100 રૂપિયા આપી અને એટીએમ જેવું એક કાર્ડ પ્રાપ્ત કરવાનું રહેશે. તેના પછી મિનિમમ 100 રૂપિયાથી તમે તમારું રિચાર્જ તમે કરાવી શકશો, એ તમને પાસ મળશે અને એ પાસની અંદર કોઈ પણ માણસ ઉપયોગ કરી શકશે. તમારા પરિવારના, તમારા માતા બહેનો એ કાર્ડ લઈને જશે, એ બી ઉપયોગ કરી શકશો, તમે બી ઉપયોગ કરી શકશો. એના કારણે બસમાં ટિકિટ લેવાની અગવડ પડશે નહીં અને આ પાસ સિસ્ટમમાં એજન્સી તરફથી 20% વધારાની રાહત આપશે. સાહેબ, સિનિયર સિટીઝન અને વિકલાંગો માટે કોઈ સુવિધા ખરી? ના, એ એજન્સી સાથે આ બાબતે સંદર્ભ થયેલ, કોઈ વાતચીત થયેલ નથી. આપણા નગરજનો પાસેથી આ જે આ સૂચનો હશે એ અમે એજન્સી તરફ સાથે ચર્ચા કરી અને જો લાભ મળતો હશે તો ચોક્કસ એ દિશામાં પ્રયત્ન કરીશું. આ યોજનાની અંદર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ, શહેર ભાજપ, નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ, આ જિલ્લા ભાજપ કીર્તિસિંહ વાઘેલા, આ બધાનું માર્ગદર્શન લીધા પછી જ એ બાબતમાં આગળ વધ્યા છીએ અને શહેરના નાગરિકોનું હિત એ સૌથી અગત્યની બાબત છે. શું નામ આપણું સાહેબ? અંબાલાલ રંગવાણી, ભાજપ.